હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવાના છે। એના માટે મેં બટેકા સારા એવા બોઇલ કરવા મૂકી દીધા છે અને ચટણી બનાવીએ છીએ। તો ચટણીની અંદર આપણે ગોળ પણ અને લીંબુ બંને કરવાનું છે અને આપણે લીધા છે અહીંયા ધાણા અને થોડા ચણા અને લીંબુનો રસ લીધો છે, જેથી કરીને ચટણીનો કલર છે ને એકદમ મસ્ત ગ્રીન રહે અને ટેસ્ટમાં બી સારી રહે છે। તો પહેલાં સ્વાદ જોઈ લેવાનો કે આપણે ચટણી બરાબર થઈ છે કે કેમ। તો આ રીતે ટ્રાન્સફર કરી લીધી છે બીજા વાસણમાં। હવે બટેકા જે બોઇલ થઈ અને નીકળી ગયા છે એને સારી રીતે મિક્સ કરી લેવાના છે। જો કે મેં એક સીટી વધારે વગાડી હતી, જેથી કરીને સારા એવા જલ્દીથી મિક્સ થઈ જાય અને અંદર કાચા ના રહે, ફટાફટ બની જાય। તો સારી રીતે આપણે ચમચીથી મિક્સ કરી લઈશું, કારણ કે ગરમ ગરમ છે। હવે એને મિક્સ કર્યા પછી એનો વઘાર કરવાનો છે। હવે વઘાર કરવામાં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે સીધો વઘાર કરવાનો છે। તો એની અંદર કંઈ રાઈ કે જીરું કે એવું કંઈ નાખવાની જરૂર નથી। તો આપણે સીધું થોડું તેલ ગરમ થઈ જાય ને એટલે બધા મસાલા નાખવાના છે। અહીંયા મેં રેગ્યુલર મરચું નાખ્યું છે, કશ્મીરી મરચું નાખ્યું છે, ધાણા જીરું છે, હળદર છે અને ગરમ મસાલો, ઘરમાં આપણે જે પણ કંઈ ખાતા હોય, અને મીઠું। તો સહેજ જ ગરમ તેલ કરવાનું છે, જેમ કે વાસણ ગરમ થઈ જાય એટલે સુધી। પછી બધા મસાલાને સારી રીતે મસ્ત રીતે આવી રીતે ગોળી લેવાના છે। હવે તમે જોજો કે એનો કલર જરા ચેન્જ થઈ જાય ને બધા મિક્સ થઈ જાય, એટલે ત્યાં સુધી આપણે એને હલાવીશું અને ત્યાર પછી જે બટેકા મિક્સ કરેલા છે ને એને એડ કરવાના છે આ રીતે। હવે આમાં એક વસ્તુ મિસિંગ છે, તો એ હું તમને કહું છું આગળ। તો આની અંદર એકલા બટેકા મિક્સ કરેલા આપણે એડ કરીશું અને એની અંદર આપણે સારી રીતે એવા મસ્ત મજાના બધા મસાલા જો બાકી છે એ કરી લઈશું। તો થોડી ખાંડ બાકી રહી ગઈ હતી, તો આપણે પાછળથી એડ કરી છે। અને ધાણા, લીલા ધાણા છે, સાફ કરી અને મેં કાપીને રાખ્યા હતા, એને એડ કરીશું અને ત્યાર પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે કે બધો મસાલો બટેકા એબ્ઝોર્વ કરી લે અને એટલો સરસ મસ્ત ટેસ્ટી એવો બટેકાનો માવો બનવો જોઈએ, ખાટો ગળ્યો અને ચટપટો એવો સ્વાદ બનાવવાનો છે। તો સારો એવો ચટપટો સ્વાદ બની ગયો છે। તમે જુઓ, ખાલી આમ માવાને હું નજીકથી બતાવું છું, એટલું નજીકથી જોશો ને તોય તમને એવું લાગે છે। હવે આપણે 2 બ્રેડ લેવાની છે। તો બ્રેડની અંદર આપણે ગ્રીન ચટણી જે બનાવી છે ને એ બહુ જ મસ્ત લાગે છે। તો બંને બાજુ આપણે ગ્રીન ચટણી સારી રીતે લગાવી લેવાની છે। તો સરસ મજાની લગાવી લઈએ પહેલાં, કારણ કે બ્રેડ અહીંયા મેં મેંદાની લીધી છે અને આવી કાપેલી આવે છે તૈયાર। હવે એની ઉપર આપણે જે મેશ કરીને મસાલાવાળું જે બટેકાનું બનાવ્યું છે ને એને પૂરણ એને આપણે સારી રીતે પાથરી દઈશું। હવે તો તમે સમજી ગયા છો કે આમે મેં શું મિસ કરે છે। તો બાળકોએ જીદ કરી હતી કે અમારે સેન્ડવિચ જ ખાવી છે અને મેં કહ્યું કે ભાઈ વટાણા નથી, તો કે વટાણા વગર બનાવ। તો મને એમ થયું કે ચલો વટાણા વગર પણ એકવાર ટેસ્ટ કરી જોઈએ કેવી થાય છે। પણ ખરેખર કહું છું, વટાણા ના હોય ને તો એ સેન્ડવિચ ખાવાનો મૂડ તમારો ઓફ નહીં કરવાનો અને મસ્ત બને છે। એકવાર વટાણા વગર પણ બનાવી જોજો। જો સારી એવા પીસ એવા કરી લેવાના છે ને ઉપર સેવ નાખી લેવાની છે। જો તમને આવા ત્રિકોણ પીસ ફાવતા હોય તો બરાબર છે, અને ના ફાવતા હોય ચોરસ પણ કરી જો। કેટલી મસ્ત બને છે, ખરેખર સ્વાદમાં બહુ જ મસ્ત બને છે, વટાણા વગર પણ સારી જ લાગે છે। તો એકલા આલુ સેન્ડવિચ આપણે બનાવી છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ મને કોમેન્ટમાં કહો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો। તો કેવી લાગી રેસીપી, ફરીથી મળીશું આવતા વિડીયોમાં।